સાથે બેઠક થઈ છે તો ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ મુલાકાત માટે પહોંચ્યા છે। આગામી 8મી ઓગસ્ટે ગુજરાતની રાજ્યસભા બેઠકો માટે મતદાન થવાનું છે। અમિત શાહ આ ચૂંટણીમાં ઉમેદવાર છે। ચૂંટણીના 2 દિવસ અગાઉ તેઓ અમદાવાદ આવી ચૂક્યા છે। આજે તેમના નિવાસ સ્થાને દિવસભર રાજકીય ચહેલ પહેલ વર્તાવાની શક્યતા છે। મહત્વનું છે કે રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 6 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે। આ રાજીનામા બાદ કોંગ્રેસ તેના 44 ધારાસભ્યોને ધાક ધમકી મળતી હોવાના આક્ષેપ સાથે બેંગાલુરુ લઈ ગઈ છે। રાજ્યસભા ચૂંટણીની બેઠકો માટે ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઈરાની, બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કે કોંગ્રેસમાંથી અહમદ પટેલે ઉમેદવાર કરી રહ્યા છે। 3 બેઠકો માટે 4 જણાની ઉમેદવારી વચ્ચે મતદાન દરમિયાન ક્રોસ વોટિંગની પણ આશંકા છે। આવામાં અમિત શાહના 2 દિવસ પહેલા અમદાવાદ આવી જતા રાજકારણ ગરમાઈ ગયું છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હિતેન્દ્રજી। હિતેન્દ્ર, શું અપડેટ્સ મળી રહ્યા છે હાલ? બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પર ખાસ મુલાકાત કરી હતી। મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે હવે ત્રીજી બેઠક જીતવી એ ખૂબ મોટો પ્રતિષ્ઠાનો જંગ બની ચૂક્યો છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે ગુજરાત વિધાનસભામાં જે સંખ્યાબળ છે એ દ્રષ્ટિએ ફક્ત ભાજપ 2 બેઠકો જીતી શકે એમ છે। કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થાય તો જ ભાજપ ત્રીજી બેઠક જીતી શકે એવી સ્થિતિમાં છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટી માટે મોટો પડકાર બન્યો છે ત્રીજી બેઠક જીતવાનો। બીજું મહત્વની વાત એ છે કોંગ્રેસ પક્ષ દ્વારા 44 જેટલા ધારાસભ્યોને અત્યારે બેંગ્લોર લઈ જવામાં આવ્યા છે। તમામ ધારાસભ્યોને આજે અમદાવાદ લાવવામાં આવનાર છે। ત્યાંથી તેઓ સીધા જ આણંદ એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવનાર છે। ત્યાં જ એમના દ્વારા રક્ષાબંધનની ઉજવણી પણ કરવામાં આવનાર છે। ખાસ કરી વાત છે જે રીતે અહેમદ પટેલ અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે રીતે પોતાના 44 જેટલા ધારાસભ્યોને અકબંધ રાખવામાં સફળ રહ્યું છે, ત્યારે હવે એમાંથી કેટલા તોડવામાં ભાજપ સફળ રહે છે એની પર બહુ મોટો આધાર છે। ત્યારે અમિત શાહની આ 3 દિવસની મુલાકાત પણ ખૂબ મહત્વની છે। આમ તો અમિત શાહ દર વર્ષે રક્ષાબંધન પર્વની ઉજવણી એમના પરિવારજનો સાથે અને બેન સાથે કરતા જ હોય છે, પરંતુ આ વખતની રક્ષાબંધન ખૂબ એમના માટે મહત્વની છે। વિજય રૂપાણી, અમિત શાહ હોય, ગઈકાલે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પણ બેઠકો થઈ હતી। મૂળ વાત એટલી છે ભાજપને ચિંતાનો વિષય બન્યો છે કે કોંગ્રેસમાંથી ધારાસભ્યોને કેવી રીતે તોડવા, કેવી રીતે ક્રોસ વોટિંગ કરાવવું, કારણ કે અત્યારે પણ જોવા જઈએ તો 44ની સંખ્યા કોંગ્રેસ પક્ષ ધરાવે છે। એ સ્થિતિમાં એમ ચૂંટણી હારી શકે એવી સ્થિતિમાં નથી। એટલા માટે જ 8 તારીખે ખૂબ મહત્વનો રહેવાનો છે। એટલે અમિત શાહની હાજરીથી જી બિલકુલ હિતેન્દ્ર, જે રીતે અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે, મુલાકાતનો દોર પણ શરૂ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તે ધારાસભ્યોની કોઈ મુલાકાત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે? જે ધારાસભ્યો દ્વારા રાજીનામા આપી દેવાયા છે એમાંથી 3 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। બાકીના 3 ધારાસભ્યો પણ માટે ખાસ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવનાર છે। એ પણ અમિત શાહની મુલાકાત કરી શકે છે। અને બીજી મહત્વની વાત એ છે કે આ સિવાય 7 ધારાસભ્યો એવા છે કે જેમને ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા નથી। શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા સહિત સીકે રાહુલ આ તમામે રાજીનામા નથી આપ્યા। તો આ લોકોનો પણ બહુ મોટો રોલ હોઈ શકે છે, કારણ કે આ તમામ લોકો